જામનગરમાં નિવૃત્ત પ્રોફેસર સાથે 50 લાખની છેતરપિંડી થઈ છે। મધ્યપ્રદેશના ઇન્દોરથી છેતરપિંડી કરનાર ટોળકીનો એક શખ્સ ઝડપાયો છે। શેરબજારમાં વધુ રિટર્ન આપવાની લાલચે છેતરપિંડી કરવામાં આવી, ત્યારે સાયબર ગઠિયાઓએ પ્રોફેસર પાસેથી 50 લાખ રૂપિયા પડાવ્યા હતા, તો આરોપીઓએ જાણીતી કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી હતી। જેમાં 3 આરોપીઓ સામે ગુનો નોંધાયા બાદ પોલીસની ટુકડીએ છેક ઇન્દોર સુધી તપાસનો દોર લંબાવી એક આરોપીને ધરપકડ કરી છે અને તેની પાસેથી એક કાર, લેપટોપ અને 3 મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે। શેર માર્કેટનું ટ્રેડિંગની જે કંપની છે એમાં ઇન્વેસ્ટ કરવાની વાત જણાવી, પરંતુ એના દ્વારા કોઈ પણ પ્રકારનું રિટર્ન અથવા તો કોઈ પણ પ્રકારનું જે પૈસા લીધેલા હતા એ પરત કરવામાં આવેલ નથી। તો આ બાબતની છેતરપિંડીની ફરિયાદ BNS 318(4), 316(5), 61 તથા IT એક્ટ મુજબની કલમો લગાવી જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। અને જે આ આરોપી જે છે બંટી શર્મા, એને મધ્યપ્રદેશમાં ઇન્દોર ખાતેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પકડી પાડવામાં આવ્યો છે અને હાલ તેના રિમાન્ડ માટે